કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 11/8/2026 અને વાર થયો મિત્રો આજે મંગળવારનો દિવસ. મંગળવારનો દિવસ આવે એટલે તમે બધા જાણો છો કે જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદા. આજે મંગળવારે મંગળ જ મંગળ થાય એવી હનુમાન દાદાના ચરણોમાં પ્રાર્થના. ખરું ને મિત્રો, આપણે સ્પેશિયલ આજે જે ટોપિક છે એ ટોપિક તમે બધા જાણો છો કે વોડાફોન આઈડિયાનું રિઝલ્ટ આવી ગયું છે. રિઝલ્ટ કેવું છે અને શેર ઉપર કેવી અસર થશે, પ્લસ કઈ તરફ આજે બજાર મોમેન્ટમ બતાવશે, ઉપર કે નીચે, એની પણ આજે માહિતી થોડી એક્ટિવ કરવાની કોશિશ કરીશું મિત્રો. તો સ્પેશિયલ પહેલાં આપણે જોઈ લઈએ કે ગઈકાલે સોમવારે બજાર કેવું જોવા મળ્યું, એના ઉપર પહેલાં આછી પાતળી માહિતી લઈ લઈએ અને એના પછી આપણે આજે વોડાફોન આઈડિયાની સાથે સાથે બીજા કયા સ્ટોક્સ આજે બરાબર એક્શનમાં રહી શકે એવા છે, બધા ઉપર આજે ફટાફટ ફોકસ કરીને આગળ વધીશું. તો પહેલાં જોઈ લઈએ કે ગઈકાલનું બજાર. તો નિફ્ટી 13 અંકના વધારા સાથે 24,583 અંક બંધ જોવા મળી, જ્યારે સેન્સેક્સ મિત્રો 43 અંકના વધારા સાથે 78,542 અંક બંધ જોવા મળ્યો. એટલે મીન્સ કે કહેવાનો મતલબ કે ફ્લેટિશ મોડમાં કામકાજ કરતું હોય એવું જોવા મળ્યું મિત્રો. કંઈ વધારે વધ નહીં, કંઈ વધારે ઘટ નહીં. ખરું ને? હવે વાત કરીએ આપણે એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટીની. તો એફઆઈઆઈએ ગઈકાલે મિત્રો ઊંધું કર્યું. રોજ વેચતા હતા, હવે કાલે પાછું ખરીદી હમણે 1974 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી, જ્યારે ડીઆઈઆઈએ લાભ લઈ અને 1292 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી નાખી. સામસામે રાહ જોવા મળ્યા. પહેલાં આપણે ડીઆઈઆઈ ખરીદી, આ વખતે એફઆઈઆઈએ ખરીદ્યું અને ડીઆઈઆઈએ વેચ્યું. ફરક એટલો છે મિત્રો, ઊંધું કર્યું. બીજું, વધનારા શેરો ઘટનારા શેરો ઉપર નજર નાખી લઈએ તો હિટાચી એનર્જી 10.6%ની ભયાનક તેજી. કાલે આપણે કહ્યું હતું કે રિઝલ્ટ સારું આવ્યું છે, એટલે હિટાચી એનર્જી પણ તમને કાલે કહ્યું હતું છેલ્લે વિડીયો પત્તા અતુલ ઓટો, અનંતરાજ, ટાઇટન અને હિટાચી, આ ચારના રિઝલ્ટ સારા આવેલા છે, એ પણ આપણે વાત થયેલી હતી. 10.6%ની ભયાનક તેજી. પેટીએમમાં પણ આપણે ગઈકાલે કહ્યું હતું મિત્રો કે યુપીઆઈ પેમેન્ટમાં જનરલ લોકો માટે એટલે કે આમ આદમી માટે કોઈ પણ ચાર્જ લગાવવામાં આવશે નહીં અને ફ્રીમાં યુપીઆઈ પેમેન્ટ કરી શકશે. કોઈ એમાં ટ્રાન્ઝેક્શન ચાર્જીસ લાગશે નહીં. તો પેટીએમમાં પણ એની સીધી અસર જોવા મળી, કારણ કે પેટીએમ તમે સમજો છો મિત્રો કે યુપીઆઈ હંમેશા એપ્લિકેશનથી વધારે થતું હોય છે. કોઈ એચડીએફસી બેંકથી પેમેન્ટ મોકલતું એવા બહુ ઓછા હોય. દાખલા તરીકે એસબીઆઈથી કોઈને પેમેન્ટ ટ્રાન્સફર કરતા હોય એ પણ બહુ ઓછા હોય. પણ પેટીએમ, ફોનપે, ગૂગલ પે, આ બધામાંથી ટ્રાન્ઝેક્શન થતું વધારે જોવા મળતું હોય છે, કારણ કે યુપીઆઈ એપ કહેવાય એને. યુપીઆઈ એપથી આપણે ધડાધડ પેમેન્ટો થતા હોય છે. નોર્મલ ક્યાંક ચા પીવા જાય તો એ 10 રૂપિયા કરે, કોઈ ફલાણું નાસ્તો કર્યો હોય તો એ 50 રૂપિયા કરે, આવી રીતે. એટલે એનો સીધો લાભ કોને મળ્યો મિત્રો? પેટીએમને. એટલે પેટીએમ કાલે 10%ની તેજી સાથે ધમધોકાટ ચાલી ગયો, તેજી સાથે કામકાજ કરી. પછી શેરમાં એસજીએસ ટેક મિત્રો 6.4%ની તેજી. બીઈએમએલનું પૂરું નામ છે મિત્રો, સરકારી કંપની છે, ભારત અર્થ મૂવર્સ લિમિટેડ, 5.4%ની તેજી. સુમિટોમો કેમિકલ 5.3%ની તેજી. સ્કેન્ડ્યુલર ઇલેક્ટ્રિકલ 5.2%ની તેજી. પછી સેમ ઇન્ડિયા પ્રોજેક્ટમાં પણ 4.8%ની તેજી જોવા મળી. હવે ઘટનારા શેરો પર જોઈ લઈએ તો પીએફસી પાવર ફાઇનાન્સ કોર્પોરેશન 8.3% તૂટ્યો. ભારત ફોર્જ 7.6% નીકળી ગયો. આરઈસી, આ પીએફસી ઘટ્યો એટલે આરઈસી પણ ઘટે, બંને કમ્બાઈન કંપની બનવાની છે. 6.3%ની મંદી જોવા મળી. એનએલસી ઇન્ડિયા 6.3%ની, એમાં પણ મંદી જોવા મળી. આઇનોક્સ વિન્ડ 5.1%ની મંદી જોવા મળી. ઇન્ડસ ટાવર 4.7% નીકળી ગયો. અંબર એન્ટરપ્રાઇઝ, એમાં પણ 4.6%ની મંદી આવી. એચબીએલ એન્જિનિયરિંગ, એમાં પણ 4.5%ની મંદી જોવા મળી મિત્રો. હવે વાત કરીએ આપણે વોડાફોન આઈડિયા. વોડાફોન આઈડિયાનું જે ગઈકાલે રિઝલ્ટ આવ્યું એમાં તમે જુઓ, રેવન્યુમાં
3.2% જમ્પ. એબિટા માર્જિન ઘટતું જોવા મળે છે. એબિટા 3% પ્લસ બતાવે છે, પણ એબિટા માર્જિન ઘટતું બતાવે છે. બરાબર છે. અને એનું જે આરપુ છે વોડાફોન આઈડિયાનું, આરપુમાં વધારો જોવા મળી રહ્યો છે. આરપુ 177 થી વધીને 195 આવી ગયો છે. એટલે આરપુમાં વધારો એટલે શેર માટે આમ આરપુ જ એકમાત્ર એવું પરિબળ છે જે પોઝિટિવ છે, બાકી બધા પરિબળો નેગેટિવ છે. એટલે બંને તરફના રિઝલ્ટ કહી શકાય. ખરું ને મિત્રો? એક બાજુ પોઝિટિવ છે, એક બાજુ નેગેટિવ છે. તો વોડાફોન આઈડિયામાં આજે ઓપરેટર બેઝ કઈ રીતની પ્રોસેસ જોવા મળે છે એના ઉપર ડિપેન્ડ કરશે મિત્રો. હવે બજારમાં કઈ તરફની મોમેન્ટ જોવા મળશે? તો બજારમાં મિત્રો આજે -50 અંક ગિફ્ટ નિફ્ટી માઇનસ બતાવે છે, પરંતુ વધારે કંઈ માઇનસ જાય એવું લાગતું નથી. તો બજારમાં ફ્લેટિશ મોડમાં કામકાજ કરતું જોવા મળશે, ઉપર નીચે. અને પ્લસ આજે નિફ્ટીની પણ એક્સપાયરી છે વીકલી. આજે વીકલી નિફ્ટીની એક્સપાયરી છે, મંગળવારનો દિવસ. તો આજે જબરદસ્ત નિફ્ટી 50ના સ્ટોક્સની અંદર મૂવમેન્ટ જોવા મળશે. ખરું ને મિત્રો? હવે એક બીજા સમાચાર છે. બોસનું પણ રિઝલ્ટ આવ્યું છે. BOSCH એનું રિઝલ્ટ પણ પ્રોફિટમાં જમ્પ, રેવન્યુમાં જમ્પ. તો એ પણ આજે હલચલમાં રહી શકે છે. KEC ઇન્ટરનેશનલમાં થોડું નેગેટિવિટી આવી છે મિત્રો. KEC ઇન્ટરનેશનલમાં નેગેટિવિટી રિઝલ્ટમાં પ્રોફિટમાં 42%નો ઘટાડો અને રેવન્યુમાં 17%નો ઘટાડો જોવા મળ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક KEC ઇન્ટરનેશનલ પણ આજે ઘટાડા તરફી હલચલમાં જોવા મળી શકે છે. હવે સરસ રિઝલ્ટ આવેલું છે. એ કંપનીનું નામ દઉં તમને તો લોઇડ મેટલ. લોઇડ એન્જિનિયરિંગનું પણ રિઝલ્ટ સારું આવ્યું હતું. એ જ પ્રમાણે લોઇડ મેટલનું પણ રિઝલ્ટ સારું આવ્યું છે. રેવન્યુ મિત્રો તમે જુઓ 2300 કરોડથી 7300 કરોડ થઈ ગયું છે. પ્રોફિટમાં 651 કરોડથી 1731 કરોડ, લગભગ 2.5 થી 3 ગણો વધારો આ પ્રોફિટમાં. એબિટા જુઓ 803 કરોડથી વધીને 2700 કરોડ, છોતરા કાઢી નાખી એવી રિઝલ્ટ આપેલું છે. એટલે બજારમાં હવે આને કેવી રીતે એક્સેપ્ટ કરે છે એના ઉપર આજે શેરની મૂવમેન્ટ જોવા મળશે. હવે એક કંપનીની બીજી વાત કરું તમને તો યથાર્થ હોસ્પિટલ, YATARTH હોસ્પિટલ પ્રોફિટમાં જમ્પ, એબિટામાં જમ્પ, રેવન્યુમાં જમ્પ. આજે આ પણ સ્ટોક મિત્રો ક્યાંક ને ક્યાંક પોઝિટિવ ડાયરેક્શનમાં કામકાજ કરતો જોવા મળી શકે છે, અથવા ખુલતો જોવા મળી શકે છે. યથાર્થ હોસ્પિટલ, યથાર્થનું સ્પેલિંગ વાયથી શરૂ થાય છે, YATARTH. હવે એક લ્યુમેક્સ ઇન્ડસ્ટ્રીઝ જે ઓટો એન્સિલરી કંપની છે, જે હેડલાઇટમાં ગ્લાસીસ બનાવે છે મિત્રો, તો 4 વ્હીલર 2 વ્હીલરના, તો એનું પણ રિઝલ્ટ આવ્યું છે. લ્યુમેક્સ ઇન્ડસ્ટ્રીઝનું રિઝલ્ટ સારું આવેલું છે. એમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે. હવે આ બધી વાત તો થઈ ગઈ કે ભાઈ પણ ક્યાંક ને ક્યાંક હજી ઇન્ટરનેશનલમાં એટલું બધું પરિબળો થોડા પોઝિટિવ થતા જોવા મળતા નથી. પણ ક્યાંક ને ક્યાંક આપણા ડોમેસ્ટિક રિઝલ્ટની સિઝન અત્યારે સારી ચાલી રહી છે. તો આજે વિપ્રો પણ હલચલમાં રહી શકે છે મિત્રો. વિપ્રોમાં પણ આજે પોઝિટિવ ડાયરેક્શનમાં કામકાજ થતું જોવા મળી શકે છે. પછી ગૌતમ અદાણીના સ્ટોક્સ, એટલે કે જેટલા પણ અદાણી ગ્રીન છે, અદાણી એન્ટરપ્રાઇઝ છે, જે કેસ ચાલતો હતો અદાણી ગ્રીન ઉપર, આજે અદાણી ગ્રીન વધારે હલચલમાં જોવા મળશે. કારણ કે ગૌતમ અદાણી ઉપર જે આરોપ હતો ધોખાધડીનો US કોર્ટમાં, એ યુએસની કોર્ટમાંથી સમાચાર આવ્યા છે કે એમને રાહત આપવામાં આવી છે. એમને એ કેસની અંદર ક્યાંક ને ક્યાંક રાહત જોવા મળી રહી છે. તો આજે ગૌતમ અદાણીના સ્ટોક્સની અંદર તેજી તરફી મુવમેન્ટ જોવા મળે તો નવાઈ ન બનતા. અદાણી ગ્રીન, અદાણી એન્ટરપ્રાઇઝ ખાસ, બાકી બધા એની જોડે થોડા મોમેન્ટમમાં ચાલશે મિત્રો. ખરું ને? એટલે આજે બજાર વિશે આટલી જ માહિતી આપણે
તમને કહેવાની, કારણ કે પછી ટાઈમનો બહુ અભાવ છે. અને હવે શ્રાવણ મહિનો ટૂંક સમયમાં શુક્રવારથી સ્ટાર્ટ થઈ રહ્યો છે મિત્રો. તો બમ બમ બોલે ઓમ નમઃ શિવાયના આપણે બધાએ ભક્તિ સાથે જાપ કરીશું, એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, એવી લાભદાયી રહે, એવી મારી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. થેન્ક યુ.